નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વોર્ડ નંબર 12ના ઉમેદવાર સમીરભાઈ વાઘેલા, સ્મિત પટેલ, રીટાબેન સિંહ, શકુંતલાબેન વસાવા તમામ ઉમેદવારે બાપા સીતારામની મઢીથી જોગણી માતાના દર્શન કરીને તથા શિવાજી મહારાજની પ્રતિમાને ફૂલહાર કરીને મુજમોડા શિવાજી મહારાજ સર્કલથી ચાલુ થઈ શિવશક્તિ કાઠિયાવાડી હોટલ થઈ કાલિદાસની ચાલ થઈ વિશ્વામિત્રી ટાઉનશીપ થઈ સન સિટીથી ખિસકોલી સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી। આ ફેરણીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારોને સારો સાથ સહકાર વિસ્તારના રહીશોએ આપ્યો હતો। આજ રોજ વોર્ડ નંબર 12 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને આજે ફેરણી મુજમોડા ખાતે શિવાજી સર્કલ જોગણી માતાના મંદિરે દર્શન કરી આજે ફેરણીનો પ્રારંભ કર્યું છે। આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 12ના 4 ઉમેદવારો જંગી બહુમતી લીડથી જીતે એવા માતાજીના આજે આશીર્વાદ લઈ આજે આ રેલીનું પ્રસ્થાન કરવાના છે। आज वार्ड नंबर 12 में मुजमोड़ा विस्तार जोगनी माता मंदिर का दर्शन करके शिवाजी महाराज का फूलहार करके आज पूरा फेरनी जो मुजमोड़ा विस्तार है शिव शक्ति काठियावाड़ी से लेके खिसकोली सर्कल तक आज फेरनी करेंगे, जिसमें लोगों का बहुत प्रोत्साहन मिल रहा है। भारतीय जनता पार्टी के तरफ से भी लोग उनको भी आशीर्वाद दे रहे हैं, लोगों का आशीर्वाद मिल रहा है और हम लोग ऐसे साथ सरकार के साथ में चारों उम्मीदवार साथ में चल रहे हैं और उनकी साथ सरकार से आगे बढ़ते रहेंगे। વોર્ડ નંબર 12ના સૌ ઉમેદવારો સૌ કાર્યકર્તાઓ સાથે મુજમોડા વિસ્તારમાં આજે ફેરણીનું આયોજન કરેલ છે। કયા વિસ્તારમાં જવાનું? મુજમોડા વિસ્તાર આખો જે આ વિસ્તાર છે એ વિસ્તારમાં જ ફેરણી કરવાની। લગભગ પૂરેપૂરો સાથ સહકાર છે સૌ કાર્યકર્તાઓનો, પબ્લિકનો પૂરેપૂરો સાથ। આજે વોર્ડ 12માં આવેલ મુજમોડા વિસ્તાર જે અમારા વોર્ડ 12માં આવે છે ત્યાં શિવાજી સર્કલથી જોગણી માતાના મંદિરના દર્શન કરીને બાપા સીતારામના દર્શન કરીને શિવાજી મહારાજનું ફૂલહાર કરીને અમે સન સિટીથી લઈને કાલિદાસની ચાલ આખા તમામ વિસ્તારમાં અમે આજે ફેરણી કરવાના છે 100 કાર્યકર્તાઓ ઉમેદવાર સાથે। ખૂબ સાથ સહકાર સારી રીતે મળી રહ્યો છે, કેમ કે ભારતીય જનતા પાર્ટી એક જ એવી પાર્ટી છે જે ચૂંટણી વગર બી પ્રજાની વચ્ચે રહે છે, એટલે પબ્લિકનો હંમેશા અમને સાથ સહકાર મળે છે, મળવાનો છે અને મળતો જ રહેશે। Subscribe now and press the bell icon. Never miss an update.